10-15 મિનિટ વાત કરી લઉં, વધારે આમે સમય નથી. ફરી સમજાવું છું. પ્રથમ 16ના 4 વિવેકની વાત. પહેલી વાત એ છે, દરરોજ એક વતનાનું સ્વાધ્યાય કરવું, ફરજિયાત ચાતુર્માસનો નિયમ. ગામડેવાળા પણ કરી શકાય. કોઈ પણ પ્રાદેશિક સંત એના ઘરમાં બેઠો બેઠો એના ગામડે બધાને રૂમમાંથી બહાર કાઢી એનો સ્વાધ્યાય કરી શકે છે. પ્રથમ 7 વતના, ધારો કે મને સ્વાધ્યાય કરવાનું સોંપી શકો તમે, સંત પ્રસાદ સ્વામી મારા ગુરુ છે માનો કે, અને સંત પ્રસાદ સ્વામી મને એમ કે તમારે સ્વાધ્યાય કરવાનો છે, એટલે હું 16ને કનેક્ટેડ બીજા 22 વતના શોધું. કેટલા? તમારા જેવો ડોબો તો શું નહીં. તમે નહીં શોધશો, શોધવા પ્રયત્ન કરજો. વતના 16ને કનેક્ટેડ કેટલા વતના છે? તો ઘણા વતના છે. પ્રથમ 18ના કનેક્ટેડમાં 4 વતના છે, મધ્ય બીજું, પ્રથમ 26 અને છેલ્લાનું 24 કે હું શોધી કાઢીશ. પંચાળા 4. પ્રથમ 18ને કનેક્ટેડ છે, મધ્ય 41ને કનેક્ટેડ 12 વતના છે. એ બધા નંદ આવીશ તમને. 37ને કનેક્ટેડ 4 વતના છે. છેલ્લાના 11ને કનેક્ટેડને 20-25 વતના છે. કાર્યની 12 3 વતના છે. દરરોજ એક વતનાનું સ્વાધ્યાય કરવો 30 મિનિટ. અને એ સ્વાધ્યાય સાકાર થાય, તમે જે મનનચિંતન કર્યું એ સાકાર થાય ત્યારે તે માટે 30 મિનિટની પ્રાર્થના. આ કોર્સ અલગ છે, પરમેનન્ટ છે. ચાતુર્માસમાં બપોરે 1 કલાક, સાંજે 1 કલાક ભજન કરવાનું છે. બહેનો 3 કલાક, તમે 2 કલાક થવું જ જોઈએ. અત્યારે અહીંયા વરસાદ છે, ભગવાને બહુ સારી રીતે મોકલ્યો છે ભજન કરાવવા માટે. પછી સેવા શરૂ થશે, આપણે જરાય નવરા નહીં રહીએ. અત્યારે પ્રેક્ટિસ પાડવાની જરૂર છે. મહાપુરુષ સ્વામી 71 વતના શોધ્યા હતા. કોઈનો અભાવ ન લેવો એના ઉપર. કેટલા વતના? 71. એ જમાનાનો, જ્યારે યુવક હતા, એ સાધુ નહોતા. બહુ જીનિયસ. બાપાએ આખું બ્રેન બાળી દીધું એટલે બિચારા ઢીલા થઈ ગયા. પહેલો વિવેક છે ગુણ અને અવગુણનો. કોઈ પણ વ્યક્તિને જોઈએ એટલે 3 વસ્તુ યાદ આવી જોઈએ. ગુણની વાત પછી. તમને કોઈના વિશે ભાવફેર થયો, સંકલ્પ ઉઠ્યો, પહેલી વસ્તુ એ યાદ રહી કે ભગવાન સ્વામિનારાયણ કેવા. ખાલી સ્પર્શ થયો તો ભ્રષ્ટાચારી આત્માને પણ દિવ્ય બનાવી દીધો. એથી આગળ સાકાર બ્રહ્મની પ્રાપ્તિ અનંત બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ નથી. એટલે 33 કોટી દેવતા કરતા એ મોટો છે. કોઈ પણ વ્યક્તિને જુઓ એટલે એના વિશે સ્રંચ માત્ર થોડો ઘણો બી ઓરાભાવ તમને પ્રગટ્યો, થોડો ઘણો બી. ત્રીજો મુદ્દો યાદ આવવો જોઈએ. ગુણાતીત પુરુષોની ખાનદાની, એમનું જીવન અને કાર્ય અદ્ભુત, અદ્વિતીય, અજોડ, કલ્પનાતીત. ચોથો યાદ આવવો જોઈએ, ભગવત સ્વરૂપે આપણું જોયું નથી, મને જોવાનો અધિકાર નથી. પછી 4 વિચાર ઉઠ્યા પછી 5મા વિચારમાં તરત જ મનને કહી દેવાનો ઊભો રહે. સેવા કરે છે ને, કંઈક તો કરે છે ને, કંઈક તો સારો ગુણ હશે જ ને. આ 5 વિચાર એકી સાથે આવવા જોઈએ. તમે નોંધજો ડાયરી અથવા કેસેટ ઉતારી લેજો. ગુણ ગાવા
તે સત છે, અવગુણ લેવો એ અસત છે. ગુણ ગાવા એ પુણ્ય છે, અવગુણ લેવો એ પાપ છે. એકવાર કોઈના વિશે ભાવફેરનો સંકલ્પ ઉઠ્યો અને તમે પ્રાયશ્ચિત સ્વરૂપે પ્રાર્થના ન કરી એટલે આખા દિવસનું પુણ્ય ખતમ. આખા દિવસનું પુણ્ય ખતમ. આજે મેં આખો દિવસ સેવા કરી છે. હું સાંજે સુવા જાઉં છું અને સુવા જતા સુધીમાં કોઈની ચરિત્ર જોયું, મને ગમ્યું નહીં, મને કંટાળ આવ્યો, મને સંકલ્પ કે શું મંડ્યા છો. અને તમે પ્રાયશ્ચિત સ્વરૂપે સ્વાધ્યાય અંદર રાત્રે ન કર્યો એટલે આખા દિવસનું પુણ્ય ભગવાન સ્વામિનારાયણની બેંકમાં જમા, તને ઉધાર. આખો દિવસ જે ગરબડ થઈ હોય એ રાત્રે સ્વાધ્યાય કરીને પ્રભુ આગળ મૂકીને મનોમન મૂકીને પ્રાર્થના કરીને ભજન કરીને સુવાનું છે. હવે મેં તમને વાત કરી કે ગુણ લેવો એટલે પહેલા 4 ગુણ તો આવી જ જવા જોઈએ. પછી 5નો ગુણ એનામાં કંઈક તો સારું છે, શોધો. કંઈક તો સારું છે જ. 33 કોટી દેવતા અને આત્યંતિક કલ્યાણ પોતાના આત્માનું કરવું તો મનુષ્ય દેહ આવવું પડે છે. જેને તો ઓછું છે મનુષ્ય દેહ, એમાં પાછું આ સેવામાં કોઈ મારા જેવો ઝોંઘડે હોય. હું હમનો સુધર્યો છું. સ્ટુડન્ટ લાઈફમાં તો કેટલી ધમાલ ને એ જય સ્વામિનારાયણ કંઈકનો કંઈ હાલ્યા કરતો હતો. પેલી ચાલે બહુ ને એટલે મારા મિત્રો આગું પાછું કરતા એટલે સીધું જ. અત્યારે તો કેટલો ડાયો થઈ ગયો, પણ તે વખત તો ફટાક લઈને શિક્ષા નીકળી જાય અને કાઢવી ન પડે. અમે આબુ જતા હતા. વચ્ચે એક વાત કરી લઉં, હસશો નહીં પણ પહેલી વાર કહું છું. તે અમે બધા કોઈ ફંક્શન હતું ને જવાનું હતું ને બધા છોકરાઓએ 3 વર્ષથી બહાર નહીં નીકળેલા. મેં કહું ચાલે જઈ આવીએ. દરવાજામાં રેવદાસની ખડકીમાં બાજુમાં દરવાજો, એમાં મારા 2 મિત્રો, એક પાછલી ખડકીમાં 2 મિત્રો, પછી મોટાડના 2 મિત્રો, 10-12 મિત્રો 2 મેટાડોર કરી. 2 મિત્રોની 2 બહેનોને આવવું હતું. મેં કહ્યું એને વાંધો નહીં, તું છો, તારી બહેન આવતી હોય નો પ્રોબ્લેમ, બાકી લેવા ન દો. ત્યારે કે મારી બહેનની 2 બહેનપણીઓને આવવું છે તો હું જગ્યાઓ લઈ લો. હું તો ડ્રાઈવરની જોડે જ બેસું પાછળ. તે 3 કલાક સુધી આનંદની ગાડી ઉપરીને પાલનપુર કંઈક આવ્યું છે. તે પાછળ પેલી 2 છોકરીઓ નવી હતી ને એને મારા સ્વભાવની ખબર નહીં. પેલી 2 બહેનોને ખબર હતી, પેલીને 2 ખબર નહીં. મારા બેટા કચ્છ 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 કચ્છ, where there is a woman there is a કચ્છ 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 કચ્છ. કરે એ તો હવે આપણે નેચરલ સમજીએ છીએ કે એનું મશીન બંધ થાય જ નહીં. પરને લાવવાનું તો ખબર હોય જ. પછી ગાડી ઊભી રાખી, મારી ધીરજ 3 કલાક રાખી. પેલા નવા હતા ને, નવા રમકડા હતા એટલે મેં કહું આપણે ઊભી રાખીને આમ તો લઘુ કરા દૂર. પેલા પાથનાવાળા બધા નીચે ઉતરી ગયા. 7-8 જણા હતા મેટાડોરમાં. પેલી ફોર્ડનું અમે ફોર્ડનું એક મેટાડો જેવું આવતું એ 2 લઈને ગયેલા. પછી ઉતર્યા. એક મિત્રને બોલાવીને ગયું, એમ્પ્ટી વેસલ્સ મેક્સ મોસ્ટ, ખાલી ઘડા બહુ અવાજ કરે, તમે લોકો બંધ કરી દો, આ બીજી વાતો કરો. વાત કરતા નહીં આવડતું, હું જ નહીં પડતી. મેં કહ્યું એટલામાં પેલામાંથી એકને ફાટ્યું તો મને એક આપી દીધી. હો, એક છોકરીએ એક આપી એટલે સાંભળો પેલી એને મારા સ્વભાવની ખબર નહીં. અરવિંદ અંકળા ખાધી હો મેં એટલે આપી. અને પેલો છોકરો તો મારો મિત્ર તો એના મારા સ્વભાવની ખબર, તેને ખેંચીને જે નાખીને મેં ઉભો રહે. એનો વાંક નહીં, એ બાળક છે.
અને મને ઓળખે નહીં. એને ત્યાં એને પેલો ગરમ થાય ને, મારા માટે તો ગરમ થાય જ, અને આમ તો ગરમ થાય. તેમ પકડીને જે ખેંચી બરોબર, એનો કોઈ વાંક નથી. વાંક તારો છે, તું મારી જોડે ભેગો રહ્યો બળીથિયા, તને હુદ નહીં પડતી, આમ પડતું જોઈએ. એ લોકોને તો કાંઈ ન કહ્યું, એને તો પક્ષ રાખ્યો મેં, એનો વાંક હતો જ નહીં. એને બિચારીને ખબર જ નહોતી કે આની આગળ મશ્કરી ન થાય, બોલાય નહીં, વિવેકથી ચાલવું પડે, વ્યવસ્થિત ચાલવું પડે, સીધું આમ જ દોડવું પડે, આમે ન જોવાય. પછી એને પછી મેં આબુ ગયા. પછી એ છોકરી એટલું તો ગુનાઈ ગયો. પછી મને કહે માફ કરજો. મેં કહું બધું. પછી અમારું કોન્વર્સેશન 2 કલાક ચાલેલું. બધાને બારને બેસાની 16 જણા હતા અમે ડ્રાઈવરો સાથે. પણ દરેક એના બ્રહ્માંડમાં છે. મેં આ પ્રસંગ તમને એટલા માટે કહ્યો, હું મારા બ્રહ્માંડમાં છું. એ બ્રહ્માંડને છોડીને આ 7 વતનાથમાં આવવાનું છે. હું મારા બ્રહ્માંડમાં રહું છું, એટલે બીજાનો ગુણ આવતો નથી. મેં કોઈ ખોટું તો કહ્યું નહોતું. દરેક પોતાની કલ્પનાનો આગવો ભગવાન છે. પોતાની જાતને દરેક વ્યક્તિ સાચી જ માને છે, અને એ વ્યક્તિ એટલે દુઃખી છે. હાથ જોડતું આવડતું જ નથી. કારણ ખાનદાન, મા બાપનો વિચાર કરો તો કંઈ ખાનદાની આવે. તો હું જે વાત કરું છું અહીંયા, હું જ્યારે મને કોઈના વિશે ભાવફેર થતો એટલે હું તરત યોગી મહારાજમાં બેસી જતો કે એને કેટલું સહન કર્યું થ્રુ આઉટ લાઈફ. બસ પેલાનું દેખાય જ નહીં મને. કંઈક ભાવફેર થયો એટલે તરત સ્વામીજીને બેસી જવાનું. હી બેડ લોટ. એટલું બધું સહન કર્યું કે ધરતીમાં રહેલી સહન શક્તિ એના ચૂડા કરી નાખ્યા. એટલું બધું સહન કર્યું. મને અધિકાર નથી કે સ્વામીએ મારા દોષ સ્વભાવ જોયા નથી, તો મને જોવાનો અધિકાર નથી. પછી આપણે રસ્તે ભજન કરવા માંડી પડીએ. હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત હવે આવે છે. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવે છે, પરમેશ્વરને વિશે એ તો કોઈ અવગુણ ભાષે જ નહીં, અને ભગવાનને સંતે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં. બસ આ લીટી સમજાવવા માટે આજે તમને ભેગા કર્યા છે. ભગવાન સ્વામિનારાયણના 2 વચન મુખ્ય છે. કાનૂન અગાડા રાખીને સાંભળજો. 2 વચન મુખ્ય છે. દાસ સ્વામી, અક્ષરપુરુષ સ્વામી શોધી કાઢે. ભગવાન સ્વામિનારાયણના 2 વચન મુખ્ય છે. અહીં શું કહ્યું છે કે મળે છે તમને નહીં, ફરી વાંચું. પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાષે જ નહીં. ભગવાન અને સંત તે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં. આ લીટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બધામાં 4 વિવેકમાં ટોપમાં ટોપ વિવેક આ છે. દર્શન કહો. હા, એક વચન બરોબર. હવે એ તો યસ. હા, દાસ સ્વામી ધન્યવાદ. નોબેલ પ્રાઇઝ. ભગવાન સ્વામિનારાયણે મધ્યના 13ના છેલ્લા પેરેગ્રાફમાં તમે વાંચજો કે આજે મેં વાત કરી છે 500 પરમહંસના સમ સાથે કંઈક કહું છું કે આ પરમ સત્ય વાત છે. એટલે હું 500 પરમહંસના સમ ખાઉં છું, ક્યારેય ખાય નહીં. એક બીજી વાત મધ્યના 13માં છેલ્લી લખી, નિત્ય પ્રત્યે આ વાત કરવી. શું કરવી? બીજા કોઈ વચનામાં નહીં લખ્યું. નિત્ય પ્રત્યે આ વાત મારા પરમહંસોએ ગામે ગામ જઈને આ વાત નિરંતર સમજાવી. એ મધ્યના 13નો છેલ્લો પેરેગ્રાફ છે. દાર્શન ખ્યાલ આવી ગયો. એક મૂળ વચન છે નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એમના સમજાવતો નથી. એ એની બીજી સાઈડ આ છે. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 13માં કહે છે, મારા કપડા નિર્ગુણ, મારા ઘોડા નિર્ગુણ, મારો રથ નિર્ગુણ, મારા નિર્ગુણ, મારું બધું નિર્ગુણ, હું જે અડું એ નિર્ગુણ.
એથી આગળ સરસ વાત કરે છે. મારા હૃદય આકાશને વિશે અક્ષર બ્રહ્મનો પ્રકાશ છે અને ત્યાં તમે બેઠા છો. એનો સીધો ને સાદો અર્થ એ છે કે હું અક્ષરધામનો, તમે અક્ષરધામનો. આ વચનમાં સંશય કરવાનો નથી. બધા કાન ઉગાડા રાખે. ઓરિજિનલ જ્ઞાન છે, ઓરિજિનલ. પ્રભુ અક્ષરધામના, હું અક્ષરધામનો. તો તમને તરત જ સંકલ્પ ઉડશે આ કચરો, આ બધું છે શું? પ્રથમ અડાર નથી પાડ્યું આખી જિંદગી, એટલે ઇન્દ્રિયોના ભોગ ભોગવીને કચરો નાખી દીધો છે. હવે આને બાજુમાં રાખીને આપણે આ વચનમાં હું અક્ષરધામનો જ, હું અક્ષર બ્રહ્મ જ, હું અક્ષરધામનો જ છું. મિલન બોગસ છે, વિરલ બોગસ છે, યોગી જીવન બોગસ છે. સાધુ થયા એટલે બધું સંસાર તો સળગી ગયો. હવે એક જ બાપ રહ્યો, ભગવાન સ્વામિનારાયણ. ગુણાતીત પુરુષ માં, બસ પૂરું થઈ ગયું. હે તમારા બધા સંબંધીઓ, પ્રભુ અને પ્રભુના સંબંધવાળા મારા. અક્ષરધામનું જ છું. મોટા પુરુષના વચનમાં મેં કાયમ કહું છું, સ્વામીની વાતોને વતનાથમાં જ્યારે આ વિશ્વાસ આવે ત્યારે સમજી લેજો કે આધ્યાત્મિક માર્ગ કટ ઓફ થઈ ગયો. જેમાં કટ ઓફ થઈ ગઈ ને રેલવે, પૂરું થઈ ગયું. બીજું વચન, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રિય વિલક્ષણમ વિભાવ્ય. સ્થૂળે નથી હું સૂક્ષ્મય નથી, હું કારણય નથી, મહાકારણ નથી, હું અક્ષર બ્રહ્મ છું, નારાયણ મારો પ્રાણ છે, એમ માનવું. 10 મિનિટ એ વિચાર માનવાનું, એ ત્રીજો વિવેક છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ એ ત્રીજો વિવેક. પાછળ જ લખ્યું છે ભગવાન સ્વામિનારાયણ. અને ચોથું લખ્યું છે, ગંદકીને લઈને ખોટા વિચાર ઉઠવાના જ છે, સવડા વિચાર ગ્રહણ કરો. બસ આટલા બધા સવડા વિચારો કેટલા બધા દુનિયા પર. સવડો વિચાર હોય તે ગ્રહણ કરે. અવળો વિચાર. રામકૃષ્ણ પરમહંસે સાથે સાત ઇષ્ટદેવમાં પોતાનામાં ધારણ કર્યા, પ્રગટાવ્યા. એ સખી થયા, એ ગોપી થયા, એ અલ્લાહને પ્રગટાવ્યા, એક કૃષ્ણમય થયા, એક શક્તિ સ્વરૂપે થયા. આમ લય જ. આપણે ભજન કરવું હોય તો વિચાર કરીએ. કોઈ દિવસ ક્યારેય પોતાના આત્માને નરકનો કીડો નહીં સમજવાનો. હું આવો કામીન, ક્રોધીન, લોભી, એ તો ગયા જેમના સંસ્કારો છે. આપણે કશું જ નથી. મા બાપ વ્યવસ્થિત છે, હું ખાનદાન છું. બસ એ તત્વો જ્યારે એ ભજનથી છૂટા પાડો, વિચારથી, સ્વાધ્યાયથી છૂટા પાડો અને સેવાથી છૂટા પાડો. ત્રણે ત્રણ અતિક્રમણ કરવાનું છે. સેવા, ભજન, સ્વાધ્યાય. એ બધા મળીને વિચારો નીકળે જ, જુદા પડે જ પડે જ પડે જ. તમને પજવી શકાના અસમર્થ થઈ જાય. અસમર્થ. આશીર્વાદ ખાલી 3 જગ્યાએ જોઈએ. એ પછી કાલે વાત કરીશ. બાકી તો આ છૂટા પડે જ. એક નિર્મૂળ કરવા માટે પજવી તો શકે જ નહીં. કામની વૃત્તિ, લોભની વૃત્તિ, હઠની વૃત્તિ, ઈર્ષાની વૃત્તિ, માનની વૃત્તિ પજવી શકે જ નહીં. તમે સ્વાધ્યાય નથી કરતા, તમે ભજન નથી કરતા, તમે ડોરી છો, તમે દંભી છો, તમે ભોળા છો, તમને સ્વાધ્યાય કરવાનું ભાન નથી. એક નિર્મૂળતા માટે આશીર્વાદ. અને ત્યાં આશીર્વાદ આત્મીયતા સિવાય શક્ય નથી. તમારા માથા ઉપર હાથ આખી 24 કલાકની 365 મૂકીને આ ઠંડુ થવા નહીં. અહીંયા આત્મીય થવું જ પડે. બધા કે આશીર્વાદ આપો. સાચી વાત છે. માગવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ, એ ખોટું નથી કરતા. મજકૂર બી સમજવું જોઈએ. મજકૂર બી. સવડા વિચાર હોય ને ગ્રહણ કરવો, અવડાનો ત્યાગ કરવો. જે સવડા વિચાર ગ્રહણ કરે એ બહુ નિયર પહોંચી જાય. નિયરેસ્ટ. એ પ્રભુની નજીક આમ એકદમ જલ્દી સ્પીડી જાય. આમ સ્પીડી, આમ જલ્દી. એમાં તો બધું આવી જાય. જેને કરીને પોતાને બંધન થાય ને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે. આ 5મો વિવેક શીખવાડ્યો.
કેટલું તો ફાઇન શીખવાડ્યું મહારાજે. એક વતનામાં કેટલું બધું આપી દીધું છે. અઢળક. ભગવાન સ્વામિનારાયણના પ્રથમના સ્વર પ્રમાણે શાસ્ત્રોની દ્રષ્ટિએ ગોલ્ડ મેડાલિસ્ટ કહેવાય. પ્રથમ 67 ગોલ્ડ મેડાલિસ્ટ, મધ્ય 13 ગોલ્ડ મેડાલિસ્ટ. એ પરાત્પર પુરુષ, વિઝનરી, ઇન્દ્રિયો અંતકરના સીમાડાને દેખનાર પુરુષ જ આ વતના લખી શકે. આ તો સીધી વાત છે. તનને ફળ ગોંબડિયાનો કૂતરો હારો સમજે, આપણી ગાયો સમજે. હજુ મારે 64 વખત બાકી છે. દાસ તું આવજે. હા, આ 64 વખત સમજાવવાનો છે. માનવી જ લગાડે. આમ એટલું પાપ વારીએ છીએ ને એટલા પાપના કોઠાર ભેગા કરીએ છીએ, કંઈ ખબર જ પડતી નથી. જેને કરીને પોતાને બંધન થાય એવા પદાર્થ અને કુસંગ, જે પદાર્થો અભાવ ગુણ લેવડાવતા હોય એ પદાર્થોને ફેંકી દેવા જોઈએ. જો કંઠી અભાવ લેવડાવતી હોય, જારી જ પહેરવી જોઈએ લઠ્ઠા જેવી, એને પછી ઝીનીની જરૂર. જો કે બધું શીખવાડવાનું છે ને, પંચાણુંમાં શું આપણે આ જ કરવાનું ને. યુનિફોર્માલિટી ઇન ઓલ વેઝ. પદાર્થ અને કુસંગ. પદાર્થો હોય ભાવ ફેર કરાવે, અભાવ લેવડાવે, રુચિ લેવડાવે, મન વિચારમાં જતું રહેવાય. એસ ફોર ધ એક્ઝામ્પલનો દાખલો આપું. ત્યાગવલ્લભ સ્વામી એક આગળ લખ્યો હોય હરિપ્રકાશ સ્વામી પર, આટલું જોઈએ છે ને મોકલાવજો. સંજોગોના અધીન મોડું મળ્યો કાગળ, અને ત્યાગવલ્લભ સ્વામી અને હરિપ્રકાશ સ્વામી વિચાર કર્યો હોય કે હરિ સ્વામી આવ્યા પછી મોકલાવું. એટલે પેલા ભાઈ ત્યાં શું કરે, શું એને શું થાય, વિચાર ઉઠે જ. એ વિચાર કેવો ઉઠે, હું આત્મીય થઉં છું. જેને સૂઝ છે એવા સાધુની વાત કરું છું. તમે કોઈની પદાર્થની વ્યવસ્થા કરી હોય, એને તમારી ન કરી હોય, તમારી દશા કેવી થઈ જાય. આત્મીયતા વન સાઇડેડ લવ છે. કોઈની પાસે અપેક્ષા રાખવી એ જ પાપ છે. પેલું તો તમને સેવા કરવાનો અધિકાર છે, અપેક્ષા રાખવાનો અધિકાર છે જ નહીં. ઉઠાય છે મને હિત કરવું જોઈએ, મને બોલાવવો જોઈએ, મને રૂમમાં બોલાવવો જોઈએ, કોઈ જરૂર નહીં. ધૂન કરી દેરીએ એનામ પ્રગટ છે, પછી બોલાવશે. ભજન નથી કરવું, સ્વાધ્યાય નથી કરવો. એટલે પોતાને જેને કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે. એકાંતિક ધર્મમાં ખોટ આવે. લે, એકાંતિક ધર્મમાં ખોટ એટલે પ્રથમ 18 પ્રમાણના વર્તાય એ ખોટ, 16 પ્રમાણના વર્તાય એ ખોટ, પ્રથમ 67 પ્રમાણના એકાંતિક ધર્મમાં ખોટ. એટલે આ વતના ગુણ ગાવા, ગુણ લેવા. સત્પુરુષના જેમ જેમ ગુણ લેતા જઈએ તેમ તેમ ગુણ આવી જાય જ. વતના પ્રથમ 67 સુપર વતના છે. સુપર ગોલ્ડ મેડાલિસ્ટ, મફતમાં ગુણ આપવાનો વતના. ગુણાતાન સાથે અર્થ કહી નાખી, સદભાવે નિર્વાસ નહીં કરવાનો. બધું અદભુત જ છે, બધું કલ્પનાતીત. જેને કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવો પદાર્થ તથા કુસંગ. કુસંગ નીચે લખ્યું છે કુસંગમાં અશુભ દેશાદિક 8 દેશકાળ ક્રિયા સંમત શાસ્ત્ર 8 છે ને. અશુભ દેશાદિક 8 મૂળ કુસંગ. શિક્ષાપત્રી પ્રમાણે વર્તાય ના તે મૂળ કુસંગ. અભાવ ગુણ ભાવ ફેરમાં પડી જવાય તે મૂળ કુસંગ. સંબંધવાળાનો મહિમા ન સમજાય તે, મર્યાદાઓ ન રહેતી, ભાર ન રહેતી. આપણે બધાએ ધ્યાન રાખવાનું છે. અને એવી વાતોથી આપણે દૂર રહેવું. કુસંગ એટલે નિર્મળ સ્વામી કહેતા હતા, મંજુલાઓથી બહારનો કુસંગ ન નડે, વડોદરાનો કુસંગ ન નડે, અલકાપુરીનો કુસંગ નડે, ભ્રષ્ટાચાર એ ન નડે આપણને, આંતરનો કુસંગ ન નડે. સમજો, આનો કોઈ ક્લાસ નથી. અંદરનો કુસંગ, ઓરા ભાવનો, ફલનો ઢીકનો,
અંતરનો કુસંગ, આ અંદરનો કુસંગ નડે. એકબીજાનો ભાર નહીં, એકબીજાની મર્યાદા નહીં, એકબીજાનો વિવેક નહીં, એકબીજાની વાતો, મોરા શબ્દો, આ નથી નડતું. યોગી મહારાજે કહ્યું છે, જોગી સાંભળ, ખતરનાકમાં ખતરનાક છે કુસંગ સત્સંગનો કુસંગ. મોટા પુરુષના વચનમાં વિશ્વાસ, એના જેવો કોઈ પાપ નહીં, એના જેવો કોઈ મોટો કુસંગ નહીં. ધરતી પર મોટા મોટો કુસંગ અવિશ્વાસ. સેકન્ડ નંબરનો કુસંગ અભાવ, અવગુણ, ભાવ ફેર. થર્ડ નંબરનો કુસંગ શિક્ષાદ્રવ્યનો વર્તાય નહીં. તે આ ત્રણ વસ્તુ તો ધ્યાન રાખવાની, અને તેના બંધનમાં આવે નહીં, ને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવ્યું. અવળા વિચારો, કથા વાર્તા વાગોડવાનું અંગ હોય એને સવળા વિચારો મહારાજ બહુ આપે. સારું વાંચવાનું અંગ હોય એને સવળા વિચારો બહુ આપે. સારું જોવાનું અંગ હોય એને સવળા વિચારો બહુ આપે. સારું સાંભળવાનું હોય અંગ હોય એને સવળા વિચારો બહુ આપે. જોઈએ એટલા આપે. એક આંખે ભગવાનના સંતના દર્શન ને બીજી આંખે રોડના દર્શન. શું રોડમાં છે? વૃત્તિ પર ચાલતું એક મશીન, બસ. એમાં છે શું? સ્ત્રી એટલે શું? એક રમકડું, વાસનાનું. બીજું શું? પણ એને આત્માને કોઈ સંબંધ નથી. એ કોઈક વિચારને પામવાનું છે આપણે, વિચારને. એવી રીતે જે વધતો હોય તેને જાણીએ, જે વિવેક છે તેને વિવેક છે. અને આધ્યાત્મિક વિવેક હું કહું છું, જે આ ચાર પ્રકારના વિવેકમાં આપણે સ્થિર રહેવું. આધ્યાત્મિક વિવેક, પછી તો કોની જોડે કેમ બોલવું એ આપણને આવડી જાય. આ ચાર પ્રકારના વિવેકમાં એન્ટ્રી લઈએ. આધ્યાત્મિક વિવેક શું આપે પ્રભુ આપણને? કે કોની જોડે કેમ બોલવું. કેજીના સ્ટુડન્ટને પછી પ્રાઇમરીની વાતો ન થાય, પ્રાઇમરીના સ્ટુડન્ટને પછી રિસર્ચ સ્ટુડન્ટની વાતો ન થાય. એ વિવેક આવી જાય. નપાસ થાય પછી એ પાદિક સંત ધાર્યું કામ કરી શકે. એટલું બધું કામ છે. તોય મને રાત્રે યાદ આવ્યું, ચાલો તારે આજે દાસ સ્વામીની કસોટી કરીએ. પણ દાસ સ્વામી તો પાસ થઈ ગયા, એકદમ વ્યવસ્થિત પાસ થઈ ગયા. મધ્ય તે મહારાજનું ઓરિજિનલ વચન છે. કેટલું ફાઇન વર્ણન કર્યું છે. ડોરે કરીને, દંભે કરીને, માને કરીને, રાજી કરવાને અર્થે હું કાંઈ વર્તો નથી. કેટલું બધું સરસ સરસ વચના છે, બહુ સરસ. આ વાતના જૂના મંદિરે બહુ સમજાયેલું, 5 દિવસ સુધી કોન્સ્ટન્ટ સમજાયેલું એક પેરેગ્રાફ. બધું બનાવટી છે. ફોટોગ્રાફી એબ્સોલ્યુટલી અનનેચરલ. આ મૂર્તિઓ જોયા કરો, અહીં આવવાની જ નહીં, અહીં આવવાની જ નથી. અનનેચરલ છે ફોટોગ્રાફી. ન મૂકવી બી નથી કહેતો. ઠાકોરજી પધરાવાની વાત છે. 1000 વર્ષ સુધી આમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પણ જ્યાં સુધી આ ચાર પ્રકારનો વિવેક ના આવે ત્યાં સુધી મૂર્તિ એ કાગળ જ રહેવાની. એમાંથી પ્રેરણા મળે જ નહીં, શક્ય જ નથી. મને આ ફોટો મળ્યો, મને આ ફોટો મળ્યો, મારે આવો જોઈએ. નાનજી બાપા આખી રૂમે બધા મારા સાધુ હરિના ફોટા એટલા લબડાયેલા. મેં કહું, નાનજી ભગત બાપા કહો તમને એક કામમાં નહીં આવ્યા. એકદમ રૂમમાં જઈને જે ખખડાયા સ્વાધ્યાય કરો. આ એકે ફોટો કામમાં નહીં, એકે ફોટો બોલશે નહીં. સ્વાધ્યાય શરૂ કરી દો, ભજન શરૂ કરી દો. સંબંધવાળામાં મહારાજ જુઓ, અલ્પ સંબંધવાળામાં મહારાજ જોતા થાવ તો એ મૂર્તિ કામમાં આવવાની છે, બાકી નહીં આવે. શક્ય જ નથી. ફોટોગ્રાફી ન પાડવી જોઈએ નથી કહેતો, પણ દર્શન એ જુદી ચીજ છે. અને જ્યાં સુધી 7 વચના પ્રમાણે સ્વાધ્યાય ન થાય ત્યાં સુધી દર્શન કરવાની બુદ્ધિયોગ ભગવાન ના આપે. મારે દર્શન કરવા છે, એકવાર દર્શન કર્યા પછી એ મૂર્તિ યાદ રહે જ, પણ હું દર્શન નથી કરી શકતો. મને પછી યાદ નથી જ રહેતો. હું આંખ બંધ કરું છું, પછી લોચા જ ભેગા કરે છે, પણ એ એકચ્યુઅલી દર્શન નથી કર્યું.
આ વાતના તો પ્રમાણે દર્શન કરતા આપણને આવડે. આવો એક વિવેક જ્યારે આપણા હૈયાને વિશે દ્રઢ થશે પછી દર્શન નિરંતર દર્શન રહે. આ એક જુદા પ્રકારની વાત છે. એટલે મને આજે ચિન્મય સ્વામી કે સમજાવો, મેં કહું આજે નહીં, ફરી સમજાવવાનો છું. સ્વામિનારાયણ નામનો મંત્ર, કોઈ મંત્ર એક લીટીમાં 3 લીટીમાં શું લખી નાખ્યું છે? કરોડો સાધકોની સાધનાની પૂર્ણાવધિ લખી નાખી. સ્વામિનારાયણ નામનો મંત્ર બહુ બઢિયા છે. 4 વસ્તુ આપી કે ના આપી? એ મંત્રનો વિચાર કરીએ તો 24 કલાક ભજન કરવાનું મન થાય. લેટ્રિનમાં ખાતા પીતા બોલતા આ તો સરસ કરી બની હોય. હાશ, આપણી પ્રકૃતિ, આપણો સ્વભાવ, આપણો કોઈ પણ વસ્તુ કહેવાનો મતલબ આટલું બધું દાખલો કરવો, એની પાછળનો ભાવના શુદ્ધ સમજણ આવી જોઈએ. અને શુદ્ધ સમજણ આવ્યા સિવાય નિરંતર પુણ્ય હૈયાને વિશે ઠરશે નહીં. નિરંતર પુણ્ય નાખ્યા જ કરવું છે, બીજો કચરો જોઈએ જ નહીં. મધ્ય બીજું વતનાથ, મધ્ય બીજામાં શું કહ્યું? ચલો કાલે સહજાનંદ સ્વામી મહારાજની